તરવડા ગામે કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી માં ગાત્રાળ મંદિરે ભવ્ય રાસ ગરબાનું આયોજન। અમરેલી જિલ્લાના તરવડા ગામે કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી માં ગાત્રાળ મંદિરે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 28 ગામના લોકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં ચૈત્રી નવરાત્રિના 8મા નવરાત્રિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 400થી વધારે બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવેલા હતા, જેમાં 1000થી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે મહાપ્રસાદ તેમજ સંતવાણી રાસ ગરબા સહિતનું આયોજન કરવામાં આવેલું હતું। આપનું નામ, ગામ અને આજે કાર્યક્રમ હતો શું કહેશો? મારું નામ સિદ્ધરાજભાઈ। આજનો કાર્યક્રમ તરવડા ગામ આપણે ગાત્રાળ માતાજીના મંદિરે સમસ્ત 28 ગામ સેવા સમિતિ ભાઈઓ દરેક 28 ગામથી બધા સહકારથી અમે બહેનોનો જે દર વર્ષે એક ઉત્સવ રાખીએ છીએ, રાસ ઉત્સવ, જે આજે 8મા નોરતાનો અમારો કે અમારા 28 ગામના બહેનો દીકરીઓનું રાસ ગરબાનું આયોજન કરી અને દરેક ભાઈઓના સાથ સહકારથી આજે અમે આ કાર્ય માતાજીની દયાથી પૂરું કરેલું છે। કયા પ્રકારનું આયોજન હતું? આયોજનમાં અમારું એ હોય કે ભાઈ ચૈત્રી નવરાત્રિનું 7મું અથવા તો 8મું એક નવરાત્રિની 28 ગામના બહેનો દીકરીઓ દ્વારા રાસ ગરબાનું આયોજન એક રાખવામાં આવે છે, જેમને ભોજન પ્રસાદ માટે એક 6 થી 8 વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે અને 9 થી 12 સુધી એ લોકોને રાસ ગરબાના આયોજન પછી નાસ્તા વ્યવસ્થા કરી અને પછી બધા છૂટા પડી છે। કેટલી સંખ્યા છે? સંખ્યાનો અંદાજ ન આવે, કારણ કે 1000 માણસથી 3000 બહેનો દીકરીઓ સુધી, બાકી સ્વયંસેવકો હોય, ફક્ત બહેનો માટેનો જ કાર્યક્રમ રાખી છે। કેટલા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે? ઇનામ વિતરણ જેવા દાતા કે આ વર્ષે રણજીતભાઈ વલ્કુભાઈ વાળા પાદરગઢ, હાલ અમદાવાદ, પછી હરદીપભાઈ ચક્કરગઢ દેવળિયા, હાલ આપણે અમરેલી, કે જેઓ દ્વારા દીકરીઓને ઇનામ દેવામાં અત્યારે વિતરણ કરવાનું ચાલુ છે।